सारी दुनिया जला देंगे। આપણે દુનિયા નથી જલાવાની વિદ્યાર્થીઓ। अब की बार तत्वज्ञान 99 पाठ जी जान लगा देंगे पर हार नहीं मानेंगे। વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવે છે કે 2 ટ્રાય આપ્યા છે, 3 ટ્રાય આપ્યા છે, પણ હજુ પાસ નથી થવાતું। શું પાસ નથી થવાતું? અરે વિદ્યાર્થીઓ, પાસ શું ના થવાય? તમે 10 મહિના, તમે 8 મહિના, 9 મહિના શું કર્યું શું નથી કર્યું એની મને કશી જ ખબર નથી, પણ આ 2 મહિના તમે મને આપીને જુઓ, હું તમને સપોર્ટ કરીશ। હું તમને કહું એટલું કામ કરો, જો તમે પાસ ના થઈ જાઓ ને એની ગેરંટી હું તમને આપું છું કે તમે પાસ થઈ જશો એમ વિથ ગેરંટીડ। પણ હું કહું એટલું કામ કરો। 2 મહિના તમે ખાલી મને આપી દો। 2 મહિનાની અંદર પાસ થવાની તો તમે વાત છોડી દો। તમારા 70+ માર્ક્સ ના આવે ને તો તમે મને કહેજો। જે વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનમાં 90-95 સુધી પહોંચી ગયા છે એમને પણ હું કહું છું કે હવે આટલા સુધી પહોંચી જ ગયા છો તો 2 મહિના મને આપી દો। 2 મહિના હું કહું એટલું કામ કરી લો। તત્વજ્ઞાનની અંદર 100માંથી 100 માર્ક્સ ના લઈને આપું ને તો તમે મને કહેજો। 100% આવે એટલે માર્ક્સ આવે જ, હું કહું એટલું કામ કરો। વિદ્યાર્થીઓ, આ દુનિયાની અંદર કશું જ ઇમ્પોસિબલ નથી। ઇમ્પોસિબલ શબ્દની અંદર પણ પોસિબલ શબ્દ છુપાયેલો છે। એવી જ રીતે તમારી અંદર પણ કંઈક એવી શક્તિઓ છુપાયેલી છે જેને તમે ઓળખવાની કોશિશ કરો। આ દુનિયાની અંદર તમને કહેવતો તમે ઘણી બધી સાંભળી છે, જો એ કહેવતોને તમે એકવાર દિલથી યાદ કરી અને એના પ્રમાણે તમે જો કામ કરો તો આ દુનિયાની અંદર કશું જ ઇમ્પોસિબલ નથી। કહેતે હૈ ના, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती। तुम कोशिश करो, तैयारी करो, मारी સાથે જોડાયેલા રહો। હું કહું એ કામ કરો। માર્ક્સ ના આવે ને તો હું બેઠી છું। આજ સુધી વિદ્યાર્થીઓને માર્ક્સ આવ્યા છે તો તમારા પણ માર્ક્સ આવશે, પણ એના માટે તમારે થોડું મારા પ્લાનિંગ સાથે જોડાયેલું રહેવું પડશે અને હું કહું એટલું કામ તમારે કરવું પડશે। જો તમે એવું ચાહો છો કે નહીં આ વખતે અબકી બાર તત્વજ્ઞાન 99 પાઠ, જો તમે એવું ચાહો છો તો હું તમારા માટે એક સરસ મજાનું પ્લાનિંગ કરી રહી છું, જેમાં વિદ્યાર્થીઓ આપણે 2 મહિનાની અંદર એક રિવિઝન બેચ મારે સ્ટાર્ટ કરવી છે, પણ એ ત્યારે જ હું સ્ટાર્ટ કરીશ જો તમારા બધાનો સપોર્ટ હશે અને તમે બધા મને એવું કહેશો કે કોમેન્ટની અંદર તમે મને જણાવશો કે હા અમારે રિવિઝન બેચની જરૂર છે। તમે આજ સુધી તત્વજ્ઞાનમાં ભલે કશું જ નથી કર્યું, પણ આ 2 મહિના તમે મારી સાથે રિવિઝન બેચમાં જો જોડાયેલા રહેશો તો પહેલા ચેપ્ટરથી લઈ અને 10મા ચેપ્ટર સુધી ખૂણે ખૂણે ક્યાંથી પ્રશ્ન પૂછાય અને કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાય, ક્યાંથી તૈયારી કરવી, એક ચેપ્ટર હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમારા પેપરને આધારે હું તમને પેપરનું સોલ્યુશન આખો આપણો જે કોર્સ છે તત્વજ્ઞાનનો પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી હું તમને એક કોર્સ હું પ્રોવાઈડ તમને કરીશ, જેમાં આપણી રિવિઝન બેચ હશે અને એ તમારી બોર્ડની એક્ઝામમાં જે પ્રશ્નપત્ર પૂછાય છે એને રિલેટેડ દરેકે દરેક ટોપિકને હું તમને કવર કરાવીશ। જો તમારી ઈચ્છા છે કે તમારે આ રિવિઝન બેચમાં જોડાવું છે અથવા હું આ રિવિઝન બેચ સ્ટાર્ટ કરું તો તમે મને કોમેન્ટની અંદર જણાવશો અને તમે મને મારા વોટ્સએપ નંબર ઉપર પણ તમે મને મેસેજ કરશો કે હા અમારે રિવિઝન બેચમાં જોડાવું છે। હા, તમારી રિવિઝન બેચની કોસ્ટ એકદમ નોર્મલ એટલે એકદમ નોર્મલ હશે। સપોર્ટ કરવા માટે દિલથી તૈયાર છું। શું તમે તૈયાર છો તત્વજ્ઞાનમાં પાસ થવા માટે અથવા તત્વજ્ઞાનમાં 99 માર્ક્સ કે 95 લાવવા માટે? તમે તૈયાર છો? હું તૈયાર છું। જો તમે બધાએ ખાલી મને એટલું કન્ફર્મેશન આપી દીધું કે બેન તમે રિવિઝન બેચ સ્ટાર્ટ કરો, અમે બધા તૈયાર છીએ રિવિઝન બેચમાં જોડાવા માટે, તો 100% હું તમારા માટે પ્લાનિંગ કરું છું। તમારો સાથ સપોર્ટ સહકાર હશે તો હું તમને એટલો જ સપોર્ટ કરીશ, કારણ કે આજ દિવસ સુધી વિદ્યાર્થીઓને ખબર છે, મારી જોડે તત્વજ્ઞાન ભણે છે એમને ખબર છે કે તમારી તત્વજ્ઞાનની અંદર એક ટોપિકનું હું ધ્યાન રાખીને તમને વિડીયો પ્રોવાઈડ કરું છું। ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે, વિદ્યાર્થીઓ પેપર સેટ પણ ખરીદે છે અને વિદ્યાર્થીઓને હજુ એવું લાગે છે કે પેપર સેટ તો ખરીદી લઈએ પણ એમાં જે પ્રશ્નો પૂછાય એ અમને આવડતા જ નથી, તો અમારે શું કરવું? તો એ પ્રશ્નો માટે તમારે રિવિઝન બેચમાં આવવું પડશે। હું તમને ત્યાં આપણે રિવિઝન બેચની અંદર લાઈવ લેક્ચર હશે, રેકોર્ડેડ લેક્ચર હશે, તમારા એક્ઝામમાં પૂછાતા દરેકે દરેક ટોપિકને રિલેટેડ હું તમને પ્રોવાઈડ કરીશ। દરેકે દરેક નાની મોટી વાતોનું આપણે ધ્યાન રાખી અને 2 મહિનાના માસ્ટર કોર્સની અંદર આપણે તત્વ
તત્વજ્ઞાનનું પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધી જે ટોપિક પૂછાય છે એ દરેકે દરેક ટોપિક તમારે કયો પ્રશ્ન લખવાનો છે, તમારે શું કરવાનું છે, શું નથી કરવાનું, આ દરેકે દરેક વસ્તુ હું તમને આ કોર્સની અંદર સમજાવી દઈશ. એકવાર વિશ્વાસ કરી અને તમે બેચની અંદર જોડાવા માંગતા હોય, તમે એવું ચાહો છો કે તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા છે, તમારી ઈચ્છા છે, તો હું આ બેચ ચાલુ કરું. પણ એના માટે તમે મને કોમેન્ટમાં જણાવશો અને તમે મારા વોટ્સએપ નંબર ઉપર મને જણાવી શકો છો. જો તમારા બધાનો સપોર્ટ હશે ને તો આ બેચ સ્ટાર્ટ કરીશ, 100% કરીશ. તમારી ઈચ્છા હશે તો. બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં એવું લખે છે ભાઈ કે બેન વાંચેલું યાદ નથી રહેતું. તો આજે વિદ્યાર્થીઓને હું એક જવાબ આપવા માંગુ છું. વિદ્યાર્થીઓ, વાંચેલું યાદ કેમ ના રહે? તમને અરિજીત સિંહના સોંગ કેમ યાદ રહે છે? એ તમને કોઈ કહે છે કે તમે સોંગ યાદ રાખો એમ? ના, કોઈ નથી કહેતું. તો કેમ યાદ રહે છે? એટલા માટે યાદ રહે છે વિદ્યાર્થીઓ કે એમાં તમને ઇન્ટરેસ્ટ છે. તો વાત એટલે છે કે તમને ભણવામાં ઇન્ટરેસ્ટ નથી તો તમને ક્યાંથી યાદ રહે? બાકી ભણવાવાળો વિદ્યાર્થી હોય ને એના મોઢે એવી વાત ના હોય કે વાંચેલું યાદ નથી રહેતું. ચાલો માની લો કે નથી જ રહેતું, તો એનું પણ હું તમને સોલ્યુશન આપું છું. એટલું કામ કરો, થોડો ઇન્ટરેસ્ટ પેદા કરો. એક જવાબદારી તમારા ઉપર હોવી જોઈએ કે નહીં, મારા મા બાપ મને ભણાવે છે, 12 વર્ષ સુધી મારા મા બાપે મારા માટે ખર્ચો કર્યો છે, હું કેમ ના ભણું અને મને કેમ યાદ ના રહે? તમારી અંદર ધગશ તો હોવી જોઈએ ને. તમને તમારા ભવિષ્યનું ટેન્શન તો હોવું જોઈએ ને. જો ટેન્શન હોય ને તો વાંચેલું યાદ નહીં, બધું યાદ રહી જાય. કેમ? ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યાદ રહેતું હશે? પણ એક જવાબદારી એમને યાદ રખાવે છે, એમનું ભવિષ્ય એમને યાદ રખાવે છે કે હાલ આ નહીં કરું તો ભવિષ્યમાં શું કરીશ? તો તમારું 12મું ધોરણ છે, કેમ યાદ ના રહે? બેસો, સવારે વહેલા ઉઠો, 4 વાગે ઉઠો. યાદ ના રહે? 4 વાગે ઉઠીને રીડિંગ કરો, બધું જ યાદ રહે. કોણ કહે છે આ દુનિયામાં કશું ઇમ્પોસિબલ? કશું ઇમ્પોસિબલ નથી. જે પણ છે ને એ બધા બહાના સાઈડ કરો. ઓનલી ફોર તમને તમારું ફ્યુચર દેખાવું જોઈએ. અને એક બીજું હું તો કહેવા માગું છું, અને આ તો હું મારા વિદ્યાર્થીઓને તો કહું જ છું. શું? અરે ગવર્મેન્ટના છોકરાઓ 20 જે વિષયો હોય છે એની તૈયારી કરીને 100 માર્ક્સનું પેપર આપે છે, 200 માર્ક્સનું પેપર આપે છે. તો તમારે તો એક વિષયમાંથી 100 માર્ક્સનું પેપર પૂછાય છે. વિચાર તો કરો તમે. તો તમારે તો કેટલું સારું છે. એક વિષયમાંથી તમને 100 ગુણનું પ્રશ્નપત્ર પૂછાય છે. તો તમારી જોડે જેટલા વિષય છે, વિષયનું પત્તું આપણને આવડવું જોઈએ. પણ આવી તૈયારી નથી કરવી, એટલા માટે નથી આવડતું. પણ એકવાર વિશ્વાસ કરો, તત્વજ્ઞાનની દરેકે દરેક વિષયમાં હું તમને હેલ્પ કરીશ. આપણી બેચની અંદર તત્વજ્ઞાન એક જરિયો છે. તત્વજ્ઞાનમાં તો હું તમને હેલ્પ કરીશ જ કરીશ, અને બીજા પણ વિષયની અંદર હું તમને 100% હેલ્પ કરીશ. તો રાહ કોની જુઓ છો? ફટાફટ તમે મને કોમેન્ટની અંદર જણાવશો. જો તમારે આ રિવિઝન બેચ સ્ટાર્ટ કરાવી હોય તો તમે મને કોમેન્ટ કરશો. એવી આશા ઉમ્મીદ સાથે આજનો વિડીયો હું પૂરો કરું છું. અને જે વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનનો પેપર સેટ લીધો છે તો આપણે 1લી તારીખથી પેપર સોલ્યુશન કરાવીએ છીએ. એટલે પેપર સોલ્યુશન પણ સાથે સાથે ચાલશે અને રિવિઝન બેચ પણ સાથે સાથે ચાલશે. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બને ત્યાં સુધી તમારા બીજા મિત્રોને આપણો વિડીયો અવશ્ય ફોરવર્ડ કરજો.